ઓકે, હવે ચેપ્ટર 5 જોઈએ. બરાબર, તો ગજ્ય ચુંબક માટે એમ શું છે? બરાબર, તો આ ચુંબકીય ચાકમાં એનું સૂત્ર શું થાય? 2L ઇન્ટુ પીબી. પીબી શું છે? ધ્રુવમાનનું શું થાય? M/2L. અને સોલેનોઇડ માટે M બરાબર NI. આપણે આગળના ચેપ્ટરમાં જોયું જ તે. અક્ષ પર કોઈ પણ અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર શું મળે? બરાબર, તો કે 2kp/r³. વિષુવ રેખા પર ક્ષેત્ર શું મળે? kp/r³. બરાબર, વિદ્યુત પ્રવાહનું યાદ રાખો ને પછી ચુંબકમાં તમારે સેટ કરી દેવાનું. ગજ્ય ચુંબકને આમ કાપો અને આમ કાપો તો શું ફેર પડે? તો અહીંયા M હશે M/2 થઈ જશે અને પીબી તો એમ નામ જ રહેશે, પણ અહીંયા આમ કાપશો તો બે અડધા થઈ જશે. જડત્વની ચાક માત્ર ml²/12 બરાબર સળિયાની હતી એ પ્રમાણે જ મળે છે. ઓકે, ટોર્ક MB sin θ બરાબર T = 2π √I/MB. આમ કાપો ને આમ કાપો તો આ જો I કેટલી ઘટશે? I/n³ જેટલી, પણ M/n જેટલું જ તે, અને T/n જેટલું. પણ આમ કાપશું તો I/n જેટલી ઘટશે અને M/n બની જશે અને T એમ નામ જ રહેશે. બરાબર, સ્થિતિ ઉર્જા માટે MB cos θ બરાબર, પણ માઇનસમાં. પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રના પરિમાણ 10⁻⁵ ટેસ્લા જેટલા હોય છે. બરાબર, નમન કોણ ને ડેક્લિનેશન. બરાબર, માની લો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, તો મતલબ આ શું થશે? માની લો કે ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં હશે. બરાબર, માની લો કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આમ છે, તો દાખલા તરીકે આ હોય તો પછી શું થશે કે જે આપણું જ્યાં માની લો કે ગજ્ય ચુંબક છે ને, આ માની લો કે આપણું ગજ્ય ચુંબક છે, તો આપણો ગજ્ય ચુંબક હશે ને, આમ ફ્રી મૂકશું ને તો આપણો ગજ્ય ચુંબક કઈ રીતે પૃથ્વીની દિશામાં જે છે એ સેટ થવા માટે પ્રયત્ન કરશે. બરાબર, એટલે એ આમ સેટ થવા માટે પ્રયત્ન કરશે અને આમ તો પહેલાં સેટ થશે જ તે, પણ સાથે સાથે શું થશે? જો પૃથ્વીના જે ઉત્તર ને દક્ષિણ ધ્રુવ છે, બરાબર, એના જે વાસ્તવિક ચુંબકીય પોલ છે એનાથી થોડાક દૂર છે. બરાબર, એટલે એ બે એકહારે નથી મેચ થતા. પછી માની લો કે આ મારું ચુંબક છે તો એ આ દિશામાં સેટ થયું અને એની સાથે સાથે શું થયું? આવી રીતના અમુક ખૂણો બનાવ્યો. બરાબર, જો આ થોડુંક નમ્યું, બરાબર, આ થોડુંક આમ નમે છે. બરાબર, આમ માની લો કે હું એમ કહું છું કે આમ ડાયરેક્ટ આ સ્થિર થયું ને પછી આમ થોડુંક નમે છે અથવા આમ નમે છે. બરાબર, તો એ ખૂણો એ જ આ ખૂણો છે. બરાબર, આ ખૂણો બીજું કંઈ નથી, એ થોડુંક આમ હોરિઝોન્ટલ નથી, આમ થોડુંક નમે છે. એટલે આમ રહ્યું અને આમ થોડુંક નમે પણ છે. બરાબર, તો એ જ ખૂણો છે. ઓકે, અહીંયા અરોરા અને કે અહીંયા અરોરા અને બોરેલિસ આવું દેખાશે. બરાબર, આ ભૌગોલિક વિષુવ તલ છે. ડેક્લિનેશન BE = હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ tan I બરાબર ZE/HE. આ ખૂણો આપણે જોયો. બરાબર, નમન કોણ શું છે? tan I = BV/BH. બરાબર, આ સાચું છે tan I. બરાબર, આપણને આભાસી મળશે tan I' બરાબર BV/BH cos આલ્ફા. તો I' = 1/cos આલ્ફા. કે મેગ્નેટાઇઝેશન. બરાબર, મેગ્નેટાઇઝેશન તો NI છે ને એની સ્ત્રોતની પ્રોપર્ટી છે અને બાકીની જે આ μ0 છે ને આપણે B = μ0 × NI બોલીએ. બરાબર, તો આ μ0 છે અથવા μ0 × μr છે. બરાબર, આ બધું છે મીડિયમની પ્રોપર્ટી છે અને આ સ્ત્રોતની પ્રોપર્ટી છે. તો આપણે ચુંબક બનાવવું હોય તો આપણે મીડિયમની અને સ્ત્રોતની બેયની પ્રોપર્ટીનો ઉપયોગ કરવો પડશે. બરાબર, વ્યાપક રીતે શું કહે? B = μ × H સ્ત્રોતની પ્રોપર્ટી, મીડિયમની પ્રોપર્ટી. બરાબર, H = B/μ. એ માધ્યમથી સ્વતંત્ર નથી, પણ H એ સ્ત્રોતની પ્રોપર્ટી માધ્યમથી સ્વતંત્ર છે. બરાબર,
ઓકે, પછી બી નેટ ઇઝ ઇક્વલ ટુ માં કેટલું ઇન્ડ્યુસ કરો છો એ તમારે પ્લસ કરવું પડશે ને ઇન્ડ્યુસ એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. મેગ્નેટાઇઝેશન બરાબર એમ અપોન વી. એમ એટલે ચુંબકીય ચાક માત્ર, જે આપણે અહીંયા જોઈ. ઓકે, બે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ સૂત્ર જેવું જ છે બરાબર. એચની જગ્યાએ એમ છે, એમ એટલે મેગ્નેટાઇઝેશન, કારણ કે ઇન્ડ્યુસ કરેલું છે. નેટમાં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એચ લખાશે. ઓકે, પછી ગજ્ય ચુંબક માટે બરાબર એમના બધા સૂત્ર છે. એમ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એ એલ, એટલે પીબી એલ અપોન એ એલ એટલે પીબી અપોન એ. એટલે ચુંબકીય ચાક માત્રને ધ્રુવમાન ઇન્ટુ લેન્થ એ રીતના દર્શાવે છે બરાબર. સસેપ્ટિબિલિટી એટલે શું? દ્રવ્યની સસેપ્ટિબિલિટી શું દર્શાવે? એને મેગ્નેટ બનવાની કેટલી ઈચ્છા છે બરાબર. તો એક આને કાઈ વડે દર્શાવે. કાઈ એમ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એચ. એમ એ શું છે? મટીરિયલની પ્રોપર્ટી બરાબર, કેટલું મટીરિયલમાંથી મળ્યું. અને એચ એ સ્ત્રોતની પ્રોપર્ટી છે, આપણને કેટલું સ્ત્રોતમાંથી મળ્યું, સ્ત્રોતનો ગુણધર્મ છે બરાબર. પણ આ ઇનપુટ દર્શાવે ને આઉટપુટ દર્શાવે બરાબર. બરાબર, તો જો ઇનપુટ આઉટપુટ બરાબર, તો આ આપણને વધારે ઝડપથી ચુંબક બનશે એવું આપણને લાગશે બરાબર. પરમિએબિલિટી એટલે શું? કેટલું ઇઝીલી પરમિટ કરે છે બરાબર, એટલે એ અંદર આવવા દે છે એ રેખાઓને બરાબર, એ ક્ષેત્રને બરાબર. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક હશે એના એક્ઝામ્પલ આ બધા જ બરાબર, કોપર, નિકલ ને બધા બરાબર. એનું મ્યુઆર 1000થી પણ વધારે હશે, બધી રેખાઓને પસાર થવા દેશે. ઓકે, પેરામેગ્નેટિક હશે બરાબર, એના એક્ઝામ્પલ આ બધા છે બરાબર. સુપર કંડક્ટર, મેઝનર ઇફેક્ટ એની સાથે રિલેટેડ છે બરાબર, આ યાદ રાખવું. ડાયામેગ્નેટિક કી વિરોધ કરશે બરાબર. પછી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ ઈ એવું થશે, ને કાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર -1 થશે બરાબર. માં કાઈ નેગેટિવ હશે ડાયામેગ્નેટિકમાં. પેરામેગ્નેટિકમાં ડાયામેગ્નેટિકના બધા એક્ઝામ્પલ છે. પેરામેગ્નેટિકમાં કાઈ ચલન 1/T. અહીંયા ક્યુરીનો નિયમ લાગુ પડશે બરાબર, મેરી ક્યુરી ના નિયમ લાગુ પડશે. ઓકે, પછી આ અમુક સૂત્ર છે. એમ અને B0 વચ્ચેનો સંબંધ શું છે? કાઈ અને μ0 વચ્ચેનો સંબંધ શું છે બરાબર. અહીંયા સીટી તો બેયમાં આવે જ છે ફેરોમેગ્નેટિક માટે, આ વસ્તુ છે બરાબર. કે પછી આ હિસ્ટેરેસિસ કર્વ બરાબર, સોફ્ટ પદાર્થ હશે, હાર્ડ પદાર્થ હશે બરાબર. એના માટે શું છે બરાબર એ જોઈ લેવું. આ પ્રોસેસિંગમાંથી પસાર કરે છે બરાબર, ફિલ્ડ પછી બેકફિલ્ડ. ઓકે, પછી કાયમી ચુંબક ને વિદ્યુત ચુંબક બરાબર. તો વિદ્યુત ચુંબક માટે શું હોવું જોઈએ? ઉચ્ચ પરમિટિવિટી અને ઓછી રિટેન્ટિવિટી બરાબર. આ શું દર્શાવે છે? રિટેન્ટિવિટી. અહીંયા શું છે? સી શું છે જાણજો બરાબર. કાયમી ચુંબક માટે આર અને સી બેની કિંમત હાઈ હોવી જોઈએ બરાબર. એના એક્ઝામ્પલ કે સારું, થેન્ક યુ.